જગતને ફેરવવા વાળા પોતે ફરી ગયેલા, એના કરતા આપણે ફરી જઈએ શું વાંધો? એટલે જે મોક્ષે ગયા ને પાછા આયા નથી. નહીં તો આવું પડે કે મારા બાપ મરે રહી ગયા છે, માં રહી ગઈ, વહુ રહી ગઈ, છોકરા રહી ગયા, ના આવે પણ સમજી ગયા કે જવા જેવું નથી, આ માણ છૂટ્યા છે આપણે. એટલે કોઈ ના મોક્ષે જવું એટલે એટલા સ્વાર્થી થઈ જવું કે આત્મા સિવાયનું કોઈ ચિંતન ના થવું જોઈએ. આનું પણ નહીં, સમજાય છે? એટલા સ્વાર્થી આનું પણ ના થવું જોઈએ, એટલા સ્વાર્થી થવાનું છે. પરમાત્મા પક્ષે સ્વાર્થી, ખ્યાલ આવ્યો ને? પ્રકૃતિના પક્ષે નહીં, એટલા સ્વાર્થી થવાનું. તો પછી સ્વાર્થી થઈને અહીંના વ્યવહારમાં લોકો સાથે ખોટો વ્યવહાર નહીં થઈ જાય? આપણે વ્યવહાર કરવાનો છે, ક્યાં ઉકેલવાનો છે. તારે તમે ના આપો તો લઈ લે એમ છે, કાચા નથી બધા. આ તો કળિયુગની પ્રજા, એટલે તમે ના આપો તો કેમ કે તમારી આરતી ના ઉતરે તો મારી ઠોકીને લઈ લે એમ છે. હિસાબ છોડે